આ ધરતી છે, આ ધરતી માતાએ તમને ઘણું બધું પ્રદાન કર્યું ફ્રીમાં. પાણી, હવા, અગ્નિ, બરોબર. આ જીવનનું તમારો આધાર છે. અગ્નિ વગર જીવન છે તમારું અસ્તિત્વ? આગ ના હોત તો ખાવા ચમનું બનાવત. પાણી ના હોત તો જીવન ખરું? પાણી વગર એક 24 કલાક રહી બતાવો, માણસ બીજે દાડે મરવા પડશે. હવા વગર તમારું અસ્તિત્વ નહીં. આ ભૂમિ વગર તમારું અસ્તિત્વ નહીં. આકાશ વગર અસ્તિત્વ નહીં. તો આ પંચ તત્વોથી તમારું શરીર બનેલું છે. તો એ પંચ તત્વોથી જે તમને કદાચ પ્રકૃતિએ ફ્રીમાં આલ્યું છે, મતલબ ભગવાને તમને આલ્યું છે વાપરવા માટે, તો એનો સદુપયોગ કરો. સદુપયોગ મતલબ તમારા ઘેર પાણી હોય, કપડા ધોવા બેઠા હોય અને ચકલી ચાલુ હોય અને જેટલું પાણી કપડા ધોવામાં વપરાતું હોય ને એટલું જ વાપરવાનું. પછી કે લાવો ને હવે વેરો, પાણી વેરો ભરીએ છીએ, સોન ચકલી ચાલુ રહેતી, સોન ગટરમાં જતું, આવી ભાવના ના રાખતા. આ દીકરીઓ ખાસ કહીશ, બહાર ધોતા હોય ચકલી ફૂલ ચાલુ હોય, કોઈ કે ને કે પાણી ચકલી તો બંધ કર, કે ચમ પંચાયતમાં વેરો નહીં આવતા? અલ્યા પંચાયતનો વેરો તમે એનો આલો છો કે પંચાયત વાળાએ મતલબ એ પાણીને તમારા ઘર સુધી પહોંચાડવા માટે એ નળ બનાયા, પાઇપલાઇન નાખી, એની તમે સર્વિસના એના પૈસા આલો છો, એનો વેરો આલો છો. પણ જેણે પાણી તમને મફતમાં આલ્યું છે એનો વેરો આલો છો ક્યારે? નહીં આલતા. તેનો વેરો શું છે કે તમને જેટલી જરૂરિયાત છે ને એટલું જ વાપરો. વધુનું વાપરો મતલબ બગાડ નહીં કરવાનો. આ બધી વસ્તુથી ભગવાન માતાજી પ્રસન્ન થાય. પાણી ચાલુ હોય છો ઢોરાતું, આપણું શું જાય છે? આટલું બધું દુનિયામાં પાણી છે. આજ પાણી બોટલમાં વેચાતું થઈ ગયું છે. પેલાના ગઈડા કહેતા હતા પાણી વેચાતું મળશે, કહેતા હતા ને આવું, કહેવા તો હંભરી હશે આવું. પેલા પાણી વેચાતું મળશે એવું કહેતા. આજે ખરેખરમાં પાણી પીવો 10-20 રૂપિયા ખર્ચવા પડે. સમય જવા દો. ઓક્સિજન માટે છે ને આ જો પ્રદૂષણ જોતા હશો ટીવી બધું. આ કોરોના વખતે ઓક્સિજન હોતા હતા, ચો બાટલો મળે, ચો પણ મળતો નતો. હાસું ખોટું? એ પ્રકૃતિ રૂઠે ને તારે એનો પ્રકોપ બતાવો, પ્રકૃતિનો આદર કરશો ને તો કૃપા થશે. નહીં તો સમય જવા દો. 50 વર્ષ પછી છે ઓક્સિજન વેચાતો થઈ જવાનો છે. આ જે ફ્રીમાં શુદ્ધ હવા મળે છે ને એ બાટલા લગાવીને ફરવું પડશે. સમય એવો છે. આજ કઈક મોટી સિટીઓમાં આવું પ્રદૂષણ થઈ ગયું. તો એ બધું શું છે? પ્રકૃતિ રૂઠી. જેમ કે માણસો એમનો ઉપયોગ કરવા માટે, સદુપયોગ કરવા માટે આલ્યું છે, જ્યારે માણસ દુરુપયોગ કરવા લાગ્યો છે.